ખેડાના કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મહિલાએ બે બાળકો સાથે ઝંપલાવ્યો। મહુધા તાલુકાના મહિસા ગામની પરિણીત મહિલાએ મોડી રાત્રે બે બાળકો સાથે કેનાલમાં છલાંગ લગાવી। ઘટનાની જાણ થતાની સાથે કપડવંજ ફાયર બ્રિગેડની સાથે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી। જો કે રાત હોવાથી આ ત્રણેયની શોધખોળ કરવી શક્ય ન હોવાથી આજે વહેલી સવારથી કેનાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે। મૃતક મહિલા મહુધા તાલુકાના મહિસા ગામની હોવાનો ખુલાસો થયો છે। તો પરિણીત મહિલા મહુવા તાલુકાના મહિસા ગામની કે જેમણે છલાંગ લગાવી હતી અને કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ હાલ તો ઘટના સ્થળ પર પહોંચી છે અને કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી। જો કે રાત હોવાથી આ ત્રણેયની શોધખોળ કરવી શક્ય ન હોવાથી આજે વહેલી સવારથી કેનાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે। મૃતક મહિલા મહુધા તાલુકાના મહિસા ગામની હોવાનો ખુલાસો થયો છે। તો પરિણીત મહિલા મહુવા તાલુકાના મહિસા ગામની કે જેમણે છલાંગ લગાવી હતી અને કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ હાલ તો ઘટના સ્થળ પર પહોંચી છે અને કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી।